સીતારામ બધાયને હેપી જન્માષ્ટમી સાસુઓ બેસી ગયા નવરા થઈને બધાય કરે મેળા બારોબાર અમે કરીએ ઘરમાં મેળો બને કે હક નથી ઢાકલું થઈ ગયું વરસાદ આવે એવું બહુ તડકો હતો હું કપડા લેવા ગઈ ને જોરદાર તડકો હતો માંડ કપડા લેવાના કીધું વરસાદ આવશે કપડા લેવા ગઈ ઢાકલું એક બાજુ વાદળા ને એક બાજુ ઠીકો ઠીક વરસાદ ઢાકલું થયું આજ રાતે વરસાદ આવે તો આવ્યો એકદમ કાળું ડિબાંગ થઈ ગયું બારોબાર અને અમને 4 પગે હાલવા પગ હાથમાં હોજો બોજો કઈ ભાગ ફ્રેક્ચર બેક્ચર છે નહીં હાથમાં પણ 4 જામ આમ વજન દે ને શરીરનો બધોય વજન હાથ ઉપર આવે એને શક્તિ તો છે નહીં જામ આમ બર કરીને હાથ ઉપર વજન દે એટલે હાથમાં હોજો આવે જે હાથ ઉપર વધારે વજન દે એ હાથ ઉપર વધારે હોજો આવે બીજું કઈ વાંધો ફ્રેક્ચર હોય ને તો રાડું નાખી પેલા છે ને એક વખત પડી ગયા હતા તે કમરમાં જરા ઓલી તિરાડ પડી હતી રાડ એક શ્વાસ આમ વયો જાય મારો શ્વાસ વયો જાય એવી રાડું નાખતા હતા દવાખાને કેવી રાડું નાખતા હતા તે દીકા આમ બેહવું અમારે ટેકો લઈ જોશના વાહો ભલે દુખે એનો વાંધો નહીં આજ છે ગોકુળ હે એક હટપણ આવે ને છોકરાને એટલે બુદ્ધિ થઈ હા જાય હોયથી નાના બાળક જેવું થઈ જાય અમારે તો નાનું છોકરું જ બાળક જ છે એવા નતા જોતા આ ગઢપણિયા ગઢપણ કેણે મોકલિયા ઓયલું ગીત ક્યું ગાતા હતા તમે છોકરા મારે છે ઢોકલા જોજો ગાવતો ઉભા રહ્યો કેમેરો લઉં દીકરા મારે છે ઢીકલા ગઢપણ ઘોડે ચડીને ઘેરાયું और गर्मी एवी છે ને સાહેબ બિસ્કુટ ઉતારીને બેઠા મેં ફટાફટ વિડિયો ક્લિપ કરીને ફેરી નાખ્યો હે એ બેન વહી હોમાની વિડિયો ગટપણમાં ઈ તો મને આવી હમણાં અમને બેને અડધું તો પોણું તો આવી ગયું અમે વીતી તમે વીતશે આવવાનું જ છે ગટપણ તો આવવાનું જ છે આવ્યું મન્યો આવ્યો સીતારામ સાસુઓ બેઠા હેપી જન્માષ્ટમી બધાય અમને શાંતિ નથી જાય બધાય મેળો કરવા જાય ફરવા હરવા જાય અને અમારો મેળો અમારા ઘરે એક ડોહી સોફે બેઠી ચાપી અહીં બેઠી એક ડોહી અહીં બેઠી ડોહી કેમેરા કરવા જાય ડોહી કે મેરા કરવા નથી જાતી ડોહીની વવાઈ નથી જાતી બાનો કઈ ભાંગો નથી ફ્રેક્ચર કે કઈ નથી થયું એને ને પગ આમાં એક હાથે આમ વજન આવે ને વજન હાથ ઉપર જમણા હાથ ઉપર વધારે વજન દે હાલવાની શક્તિ નથી શરીરમાં 4 પગે આમ કઈ હાલે ને વજન દઈ ને આમાં હોજો છે બાકી તેને ફ્રેક્ચર થયું હોય તો ઊંચા હેઠવામાં આમ કરીએ તો રાયડું ન નાખે કઈ છે નહીં આ દુખે હાથ આમ બ્રેક પણ હા પાડે ખાલી મોંડી હલાવે ખાવું જોઈ ને ઈ કે અમન ખાવાનું જ પૂછતી હોય હરખા બેહો સીતારામ કરો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી અમે નાનકડું બાળક છે આ નાનું છોકરું છે અમારું મારું નજીકનું પેલા એની અમને રમાડ્યા હવે અમે એને રમાડીએ ઘટપણ ની બાઈ પણ હતું નાનું એવડું આઈટમ કરવાને જ જાવી સોમનાથ તો જે દ્વારકા જઈ આવ સોમનાથ તો ગયા તા દ્વારકા ને જાવ
જાવું દ્વારકા ગોમતી નદીમાં નાહી આવો. ગોમતી નદી નાવા જાવું ગોમતી નાવા જાવું હે નદીએ નાવા જાવું નદીએ શ્રાવણ મહિનાના સરવળાને નદીએ બોરાની હાલો બોરા નીરમાં નાવા જાય શ્રાવણ મહિના હરોડા તો આવતા નથી કઈ વરસાદનું ટીપું પડતું નથી બફારો જ બફારો છે ને આમાં મેરો કરીએ તો હુમલો આવી જાય મેરા માણસ ને મેરો બે ભેરા થાય એટલે આંબા કાકા એ હુકાઈ ગયા હમણાં. હમણાં આંબા કાકા હુકાઈ ગયા તા અગાહી કરતા નથી એ કઈ એક સાટોડે થોડો હરામણમાં હરવડો આવે. હરવડો ક્યાં ઈ આવે? હે બોલવા તો જાય પણ બોલાતું નથી. કોણ આમ આમ જાવું કેમનું જાવું આ અમારે સાસુમાં સાસુમાં બેઠા બેઠા આજે બમેરી આઈટમ થી હુત્યું નત બપોર ગયું હા બા ઘુમરિયું લિયસ બાય આઈટમ રિયાસ પૂરી ખાઈ પૂરી ખાઈને આઈટમ રિયા ને તમે આઈટમ રિયા ને આઈટમ ખાઈને જ લીધું. અમે ખાઈને રહીએ હે? અમે ખાઈને રહીએ તે ખાઈ દેખા હા ત્રણ ટાણા ખાઈને હાચું. છોકરા ખાઈ હું કેમ મોરાકત ખાઈને રહેતી મુલાકાત ખાઈને રહે. ચીણતી હતી ને હું પછી મોરાકત રહું 5 દી મોરું મોરું ભાવે નહીં પછી બધી છોકરીઓ રે હું ગુમરા કરો તમે હરખું આવે તે થાય ને. હા બોરાકાત લે તો ખાઈ. મોરાકત રહેતી પણ ખાઈને રહેતી એમ અમાર બાઈ આઈટમ કર્યાસ હવે ઈ છોકરાઓનું આલે આ છોકરું જ કહેવાય આઈટમ રહ્યા ને આઈટમ એ આઈટમ રહ્યા ને તમે ક્યાં? મારે એવા હાલત પાડી ને ખાવા નો દે તો ક્યાં હે? હાલત પાડવી ગોગા ગોટા રાખે. પણ હાથ નો દીધો કરું. નહીં ખાવા નો દે માર શું કરવું કોઈ ખોરાક તો નીકળે બાપા આ જ્યોતિ ગાંડી છે ખાવા નો દે પછી બાપા નહીં ઈ ક્યાં કોને બુદ્ધિ અકલ કેતી છે કોને ખબર યા પંખાનો અવાજ માથે ફળડડા દ્યો દસ કોણ ને 12 કોણ. અથવા 12 જેટલી બુદ્ધિ. આ કોણ છે અજુડો અજુડો જાઓ માં દીકરો ગોમતી સ્નાન કરી આવો જાવું જઈ ગયા. હે એ જઈ ગયા. બહુ ગયા હાલ હાલીન ગયા તા દ્વારકા હાલીન અહીંથી પોરબંદર થી એકલા હાલીન કોઈ ન જાય એકલા ગયા તા તમ દ્વારકા હાલીન ગયા તા ને તમ દ્વારકા હાલીને ગયા તા ને એ હાંભળી ક્યાં છે? તમ દ્વારકા હાલીન ગયા તા ને તમે ગયા તા ને હાલીન દ્વારકા બહુ હાલીન જતા દ્વારકા હાલીન એકલા બોલો ખાલી હાલીને જાતા હોય તે દુનિયાના માણસ હાલીને જાય. આ તો પણ એકલા બાઈ માણા અને હિંમત કેવી ગાડી લઈ જાય તે નીકળી નહીં આવડે તો હતું ને. એથી ક્યાં માણસ હાલીને જાતા હોય. પણ માણસના ટોરા સંઘ હોય ને સંઘ ભેગો હોય આપણે વીરપુર હાલીને કેટલા ગયા તા કેટલા જણા ગયા તા વીરપુર હાલીને ગયા તા અમે ગયા તા વીરપુર હાલીને હું દેવી મારી માં અશોક ગોવિંદ ગોવિંદ કારો ટમ એટલા હાલી પૂગી રહ્યા ને ત્યાં તો હાહ નીકળી ગયો તો વીરપુર હાલી ગયા તા દેવી અને આ એકલા હાલીને ગયા તા ક્યાં હક થાય એમને ગાજ જોઈ તો બહુ જાતા. હર્ષદ તો બહુ હાલી જ જાતી. હર્ષદ આલી હર્ષદ બાપ બાપે
બાપડે તો એ આપણે તો અઠવાડિયા 10 દી ને 10 દી હાલી 10 દી તો માન થયા હે તા તો હાલીને ની માનતા કરી જ હોય. હાલો હાલીને જાવું ને હાલવા માંડો હાલો ઊભા થાવ હલાય હલાય હે હલાય તમારાથી થાકી ગયા. થાકી ગયા થાકી ગયા હવે ન હલાય ને બે હાથ તો નથી હલાય. તે પકડીને બેહાડ્યા પાછા તપે જાજી વાર બેહે ને એટલે 10-15 મિનિટ તો એને કાયમ આમ બેહાડું. આ તપી જાય ને તમે ચાંડા પડે પાછા જાજી વાર પડ્યા રહીએ તો જો કે ઉતારતા બહુ છે નહીં 4 પગે હલાતું નથી તો વજન દઈ દઈને આમાં મામા બપોરે તમે ઉતારતા ઈ કેટલી વાર ની આવ્યા બસ બેઠી બેઠી બે કીર્તન બોલતી હતી કા કીર્તન બોલો કીર્તન હાલો બધાય આવજો સીતારામ બાતો હાલી હકવાના છે નહીં